સંસ્કારી નગરી વડોદરા શહેરના લોકો તંદુરસ્ત રહેવા માટે સાયકલિંગ સહિત રનિંગ પણ ખૂબ જ કરતા હોય છે। શહેરના દોડવીર જાદવ કુલદીપસિંહ પોતે દરરોજ રનિંગ કરે છે અને સાથે શહેરના અન્ય લોકોને પણ પ્રેરિત કરે છે ફિટ રહેવા માટે। અત્યાર સુધી તેમણે 250થી પણ વધુ હાફ મેરેથોન પૂર્ણ કરી ચૂક્યા છે। રનિંગ જર્ની મારી 2015થી ચાલુ છે, પણ ઇનિશિયલી બેઝ બહુ રનિંગ નહોતો કરતો। જસ્ટ ગાર્ડનમાં 6-1 રાઉન્ડ વોકિંગ કરતો હતો ફાસ્ટ, ને એના પછી 2 કિલોમીટર રન કરતો હતો। પછી જર્ની મારી ચાલુ થઈ 2019થી કે મેં 100 ડેઝ ઓફ રનિંગ સ્ટાર્ટ કર્યું। 100 ડેઝ રનિંગ સ્ટાર્ટ કર્યું ત્યારે ડેઈલી મિનિમમ 2 કિલોમીટર તમારે રન કરવાનું હોય છે। અને એનાથી શું થયું છેલ્લે ફાયદો કે મને રનિંગ મારા લાઈફમાં હેબિચ્યુઅલ થઈ ગયું કે મને રનિંગ વગર ચેન ના પડે કે આજે કંઈ એક્ટિવિટી નહીં કરી તો મને કંઈક બેચેની થઈ જાય। તો એ પ્રમાણે પછી ધીરે ધીરે મારું રનિંગ સ્ટાર્ટ થયું અને પછી ત્યાર પછી ડેઈલી અને મંથલી અને યરલી હું કોઈ બી ટાર્ગેટ મારા માઇન્ડમાં ફિક્સ કરું કે આજે વર્ષે મારે આ વસ્તુ કરવી છે, તો એને લઈને હું મારું રનિંગને લઈને કન્ટિન્યુ થયું મારું। અદાની અલ્ટ્રા મેરેથોન લીધેલું, એમાં 12 અવર્સનું રનિંગ હતું અને 75 કિલોમીટર મારું હાઈએસ્ટ રનિંગ છે અત્યાર સુધી। અત્યારે કેટલું રનિંગ કરી રહ્યા છો ડેઈલી? અત્યારે ડેઈલી મારું મિનિમમ 10 કિલોમીટર રનિંગ થતું। હમણાં મારા લાસ્ટ યરના ગોલની વાત કરું તો લાસ્ટ યર મારું ગોલ હતું કે હું વર્ષમાં 50 HM કરું। HM મીન્સ હાફ મેરેથોન 21.1 કિલોમીટર, તો એ મેં લાસ્ટ યર કમ્પ્લીટ કર્યું। 2024 લઈને હજુ વિચાર્યું નથી, પણ કંઈક સેટ કરીશ કે કંઈક ડિફરન્ટ કરું લાસ્ટ 2 યર્સ। હેલ્થમાં ખાસું ઇમ્પ્રુવમેન્ટ થાય છે, કેમ કે તમે ડેઈલી રનિંગ તમારા લાઈફમાં આવી જાય ને તો તમને શું કે દિવસમાં ફ્રેશનેસ લાગે કે તમે સવારમાં મોર્નિંગ વોક કર્યું, કાં તો રનિંગ કર્યું, કાં તો સાયકલિંગ કર્યું, તો એ દિવસની શરૂઆત તમારી સારી થઈ અને તમારો આખો દિવસ તમારો સારો રહે, એકદમ ફ્રેશ। અને આનાથી મારું વેટ લોસ બી થયું છે। લાસ્ટ ટાઈમ જે રનિંગ કર્યું આવે છે તો મારું 5 kg વેટ લોસ થયું। 2022થી લઈને 2023 સુધી અત્યારે ટિલ ડેટ આજ સુધી મેં મારી 100 HM પૂરી કરી છે અને ઓવરઓલ 2019થી લઈને 2023 સુધી મારી 250ની ઉપર હાફ મેરેથોન કમ્પ્લીટ થઈ છે।